શું થયું જીતભાઈ? અરે એક રાજકોટની મેટર છે, લાઈવમાં 800 જણા જોયે છે, એટલે મારે કેવી હતી. અશોકભાઈ જય માતાજી. જય માતાજી. હવે તે રાજકોટમાં જીત્યા એક આપણે માધાવર ચોકડી છે ને, સુંદરમ એપાર્ટમેન્ટ છે, ત્યાં એક વિડીયો વાયરલ થયો છે લિફ્ટનો. લિફ્ટમાં નાની એવી બેબી છે 5 વર્ષની, એ ચડે છે અને એનો પાડોશી રહ્યો ને મેન્ટલી કઈક મગજનો ગમે એમ હોય, એને જોરથી બોટલ મોઢામાં મારે છે અને છોકરીને કઈક પગ ઉપર માથે પગ દઈ દે છે, લિફ્ટમાં છોકરીને મારે છે. મતલબ એ વિડીયો વાયરલ થયો છે. પોલીસ અત્યારે એને એફઆઈઆર નથી લેતી અત્યારે, અને છોકરીના પેરેન્ટ્સ અત્યારે પોલીસ સ્ટેશને છે. લાઈવ ઘટના હાલમાં અત્યારે બધા પોલીસ સ્ટેશને છે. બતાવો ને મને જરા, એક મિનિટ ક્લિપ બતાવો ચાલુ કરજો. અને એ ભાઈની આઈડી છે રવિ સોની. લઈ લેશે. અશોકભાઈ સર્ચ કરો તો ગાયગા. જો આ ભાઈની આઈડી છે, આ ઈ હે ને ઈ ભાઈ છે જેને આ કર્યું છે ને. આઈ લખો અંડરસ્કોર પછી આઈ પછી રવિ સોની પછી અંડરસ્કોર લખું. હા લખો તો તમારે. જીતે તને ક્લિપ દેખાડવું ને તને એમ થાય આને અહીંયા જઈને મારવી આપણે. બતાવો તો ક્લિપ બતાવો તો. શું કયું છે કે શેના નામથી આઈડી છે? અંડરસ્કોર પછી આઈ. જો જીત્યા. મોટી સ્ક્રીન કરી નાખો ને. એક મિનિટ. હા પછી અંડરસ્કોર આઈ પછી રવિ સોની પછી અંડરસ્કોર. દેખાશે લાઈટમાં. પાછળનો કેમેરો સાફ કરો ને બાપુ તમારો. આમાં તો ઘણા બધા આઈડિયા છે. એક જ મિનિટ. જો અશોકભાઈ આડો નહીં થતો ફોનમાં વિડિયો. એક જ મિનિટ જીત્યા. કોમેન્ટ બંધ કરો ને. જે કોમેન્ટ બંધ કરો એટલે દેખાય. જો જેવો એના માથે પગ ઉપર પગ દઈ દેશે પેલા. જો આ ઉભો રહી ગયો એની માથે પગ દઈને. આ છોકરીને બોટલ સ્ટીલની બોટલ મારે. જો બે સમજાવે કેવો છે યાર. આવા ક્યાં આવા કેટલા પડવા આવા છે ખબર નહીં પડતી ગઈ. હું કાલે પોલીસ સ્ટેશન ગયો તો, એફઆઈઆર નથી લેતા. શું નહીં લેતા? કેમ નહીં લેતા? અરે ભાઈ સેટિંગ પોલીસ વાળા એવું સેટિંગ કરી લીધું કે એને પેરેન્ટ્સ વહી ગયા ને પછી ભાઈએ શું કર્યું કે ભાઈ એવું કર્યું કે એને મેન્ટલી છે એમ 3 મહિનાથી દવા ચાલુ છે એમ કરીને અરજી કરાવી દીધી. એટલે છોડી દે ને. અશોકભાઈ તો એને મેન્ટલ હોસ્પિટલમાં મોકલાવો ને. એને કહેતો કીધું મેં ટૂંકમાં છોકરાના મા બાપ ને ઈ એને ટૂંકમાં ખ્યાલ નથી. પેલી વાર બનાવ બન્યો એટલે એ લોકોને ખ્યાલ નથી એમ શું કરવું એમ. કઈ વાંધો નહીં. ઉભા રહ્યો ને હું મારા મામાને ફોન કરું હમણાં. ઉભા રહ્યો રાજકોટ. મેં એ ક્લિપ છે ને ઓલામાં મૂકી છે બધામાં. એ આપું એનું એડ્રેસ એની આઈડી મેન્ટલ નું સેટિંગ. ઉભા રહ્યો ને હું હમણાં એને મારા મામાને ફોન કરું. ઉભા રહ્યો. એની આઈડી ફરીવાર બતાવું. તમે એનો સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો હમણાં અંદર. રવિ સોની. એક જ મિનિટ ઉભા રહ્યો ને. આપણે વિડીયો લઈને થઈ પહોંચી શકીએ. વિડીયો મેં મારી આઈડી માં બધે ક્લિપ મોકલી છે. આની આઈડી છે. ફરિયાદ લેવી જ પડે. અરે માનસિક હોય તો હું થઈ ગયું? એવો કેવો માનસિક છે? માનસિક જ નહીં, બચવા હાટું. માનસિક કઈ નથી. છોકરી કેવી આવ નાની એવી છોકરી છે. હા છોકરી જોઈ કેવી નાની એવી છોકરી છે ને, કેમ માર્યું છે ને. એનો વિકૃત છે આ બધા. આમાં દેખાય છે ઈ છોકરાનું મોઢું દેખાય એમાં? હા આઈ રહ્યો. રવિ થોડોકિયા. રવિ સોની. હાંડિયા જેવો તો છે દેખાવમાં તો હાંડિયા જેવો છે. અરે મોટો બોટલ મારશે. જો મારી. અને છોકરીને સમજાવે છે પછી ઘરે કેતી ને. છોકરીએ ઘરે આવીને કહી દીધું મમ્મીને. ચૂપ કે છે એના મમ્મી હજી
જય માતાજી. ઓલો રાજકોટમાં કઈક માધાપર ચોકડી ઇન્સિડન્ટ થયો ખબર હે? જોતા લુખીના સાર એની ફરિયાદ કોઈ લેતું નહીં એવું કે અત્યારમાં લાઈવમાં એક ભાઈ એવો રાજકોટનો જ છે એમ કે એક ફરિયાદ લેતું નહીં. કઈ પોલીસ ચોકીમાં ગયા હતા ભાઈ? ગાંધીગ્રામ માધાપર એટલે ગાંધીગ્રામ લાગે ને? ગાંધીગ્રામમાં ગયા હતા બટુકમાં અરજી લીધી અને પોલીસ વાળાનું સેટિંગ એવું લાગે છે. પોલીસ વાળા એવું દેખાડતી હતું ભાઈ ના ના આમાં અરજી ના હોય, સીધી અફર જ પાટે, અરજી બરજી ના હોય આમાં. હા એફઆઈઆર ની કોપી માંગી, પોલીસ વાળા નથી આપતા. ઓકે. કોણ હશે અહીંયા? બરાબર. આ તો હું મોકલાવ હાલો. ઠીક છે, તને ડીએમ કરું હું તને ક્લિપ અને ફોટા ને એવું બધું. હા ભલે.